2025 જિલ્લાના વિવિધ સ્થળોએ પક્ષી સંરક્ષણ માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા। ઉત્તરાયણ પર્વ નિમિત્તે કરુણા અભિયાન 2025 અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા 1000થી વધારે પક્ષી નિદાન કેન્દ્રો, 600થી વધારે ડોક્ટરો તથા 8000થી વધારે સ્વયંસેવકોને કાર્યરત રાખી પક્ષી બચાવ અંગે આયોજન કરવામાં આવ્યું છે। સામાજિક વનીકરણ રેન્જ કઠલાલ સરકારની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે 300થી વધુ વિદ્યાર્થીઓ તથા સેટ MR હાઈસ્કૂલ ખાતે 125 જેટલા વિદ્યાર્થી RFO શ્રી અને તેમની ટીમ પારસ સર્કલ, રેલવે સ્ટેશન નડિયાદ, પીજ હાઈસ્કૂલ, સલૂણ પ્રાથમિક શાળા, બાસુદીવાલા પબ્લિક સ્કૂલ નડિયાદ અને વિશ્વજ્યોત ટ્રસ્ટ ઋણ પ્રાથમિક શાળા RFO શ્રી અને તેમની ટીમ તથા મેહુલ ફાઉન્ડેશન હિંમતનગરના સહકારથી 1200 જેટલા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં પક્ષી સંરક્ષણ માટે જનજાગૃતિ માટે નુક્કડ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓને સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ન ઉડાડવા, ચાઇનીઝ દોરી તથા ટુક્કલનો ઉપયોગ ન કરવા, ઉત્તરાયણ પછી આસપાસની નકામી દોરીઓ ભેગી કરી તેનો યોગ્ય નિકાલ કરવો, કોઈપણ પક્ષી ઘવાયેલું જોવા મળે તો વન વિભાગની હેલ્પલાઇન 1926 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન 1962 કે વોટ્સએપ નંબર 832000 પર સંપર્ક કરીને તાત્કાલિક નજીકના પક્ષી સારવાર કેન્દ્ર પર પહોંચાડવા વિશે માહિતી આપવામાં આવેલ હતી। આ ઉપરાંત વન વિભાગ સ્ટાફ તથા કઠલાલ નગરજનો તથા સોમિલ એસોસિએશન દ્વારા કરુણા અભિયાન 2025 અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરેલ, જેમાં 135 બાઇક તથા પક્ષી બચાવ અભિયાનની ઓડિયો ક્લિપ સાઉન્ડ સ્પીકરના અવાજ સાથે કઠલાલ નગર વિસ્તારમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત તમામ લોકોએ પક્ષીઓને ખલેલ ન પહોંચે તે રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા અંગે શપથ લીધા હતા। નમસ્કાર, હું અમર કુમાર અને મેહુલ ફાઉન્ડેશન તરફથી એક સરસ મજાનો અવેરનેસનો કાર્યક્રમ ચલાવવામાં આવે છે, જેનું નામ છે કરુણા અભિયાન 2025। આ અભિયાનમાં અમે ગામોગામ જઈને સ્કૂલમાં લોકોને મેસેજ આપીએ છીએ કે બને ત્યાં સુધી આપણે સરસ મજાનો ઉત્તરાયણમાં મજા તો કરીએ છીએ, પણ એ મજા પક્ષીઓ માટે સજા થઈ રહી છે। કારણ કે ઉત્તરાયણના દિવસે ઘણા એવા પક્ષીઓ છે જે માળામાંથી બહાર તો જાય છે, પણ સાંજે માળામાં પરત નથી આવી રહ્યા। કારણ કે આપણે સરસ મજા જે ઉત્તરાયણમાં મજા કરીએ છીએ એની જોડે જોડે ભૂલી જતા હોઈએ છીએ કે પક્ષીઓ પણ છે, એનામાં જીવ છે। તો દરેકે દરેક દર્શકોને હું વિનંતી કરીશ કે આપણે ઉત્તરાયણમાં મજા કરીએ, પણ એ મજા પક્ષીઓની સજા ન બને એની તકેદારી રાખીએ અને બને ત્યાં સુધી ચાઇના દોરીનો આપણે જે યુઝ કરીએ છીએ, ચાઇના દોરી યુઝ ન કરીએ। થેન્ક યુ સો મચ। RFO નડિયાદ। આ જે કરુણા અભિયાન અંતર્ગત અમે આજે બાળકોને જનજાગૃતિ માટે સ્કૂલોની અંદર જઈને જે નાટ્ય રૂપાંતર દ્વારા અને કરુણા અભિયાનમાં પતંગ ચગાવતી શું કાળજી રાખવી, શું ન કરવું, શું કરવું એ બાબતે બાળકોમાં એક મેસેજ પહોંચે, ગામના લોકોમાં એક મેસેજ પહોંચે અને અવેરનેસ માટેનું અમે અહીંયા નાટક દ્વારા અમે આ લોકો સમજાવવામાં આવ્યું છે। સામાજિક વિભાગ નડિયાદ દ્વારા આ એક પહેલ કરવામાં આવી છે, જે અમે આજે 5 દિવસથી તમામ ખેડા જિલ્લામાં નાટક દ્વારા લોકોને સમજણ આપવામાં આવી રહી છે કરુણા અભિયાન અંતર્ગત।